આવું ડોક્ટર સાહેબ? સાહેબ મને હાથમાં દુખાવો છે. આવો આવો બેસો, આપણે તપાસી લઈએ. બોલો, તમને શું તકલીફ છે અને કેટલા સમયથી તમને તકલીફ છે? મને સાહેબ અહીંયા અંગૂઠા પાસે દુખાવો થાય છે. હું જ્યારે પણ કામ કરું, કોઈ વસ્તુ ઉપાડું ને એવું કરું તો મને અહીંયા ખૂબ જ દુખે છે. પછી મારે એ વસ્તુ મૂકી દેવી પડે છે. આ દુખાવો મને છેલ્લા 1 મહિનાથી હેરાન કરે છે. ઓકે, તો તમને 1 મહિનાથી તકલીફ છે, બરોબર? ઓકે, તો તમે શું કામ કરો છો? તમારું પ્રોફેશન શું છે? સાહેબ હું કોમ્પ્યુટર એન્જિનિયર છું અને મારે દિવસના 4 કલાક અને બપોર પછી 4 કલાક એમ ટોટલ 8 કલાક કોમ્પ્યુટરનું કામ રહેતું હોય છે. ઓકે, એટલે તમારે ટેબલ વર્ક આવે, તમારે કઈ વજન ઉપાડવાનું એવું કઈ ન આવે ને? હા, મારે ટેબલ વર્ક જ આવે છે. બીજું કઈ મારે વજન વાળું કે લેબર વાળું કઈ કામ હોતું નથી. હા, તો તમે મને યાદ કરીને કહો કે આ 1 મહિનાનો દુખાવો છે, તો આ છેલ્લા 1 મહિનામાં તમે શું કર્યું હતું? તમે કઈ એવું કરેલું હતું? કઈ વજન ઉપાડ્યું હતું? કઈ પડી ગયા હતા બાઇકમાંથી? સ્લીપ થઈ ગયું હતું? કઈ યાદ કરો કે આ 1 મહિનાથી દુખાવો છે, તો એ કેમ છે? હા, મેં છેલ્લા 1 મહિનાથી જીમ શરૂ કર્યું છે અને હું છે ને રોજ સવારે જીમમાં જાઉં છું. હા, બરોબર. તો તમે છે ને જીમ જે શરૂ કર્યું છે ને એને કારણે જ તમને આ પ્રોબ્લેમ થયો છે. આ પ્રોબ્લેમને ઓવરયુઝ સિન્ડ્રોમ કહેવાય છે. ઓકે મિત્રો, તો ઓવરયુઝ સિન્ડ્રોમ શું છે? આપણા જે દર્દી છે એમનું કામ છે ટેબલ વર્કનું, અને એમને જે 1 મહિનાથી જીમ ચાલુ કર્યું તો એને હાથ ઉપર લોડિંગ વધારે આવે છે, હાથનો ઉપયોગ વધારે રહે છે, અને એને લીધે હાથનો વધારે ઉપયોગ થવાથી એના સ્નાયુ થાકી જાય છે અને દુખાવો કરે છે. તો આ તકલીફને ઓવરયુઝ સિન્ડ્રોમ કહેવાય. શરીરમાં દરેક સ્નાયુની સાંધાની એક કેપેસિટી હોય છે, એક ક્ષમતા હોય છે. જો તમે એ ક્ષમતાની બહાર કામ કરો અથવા એની પાસેથી કામ લેવડાવો તો પછી એ તમને દુખાવો કરે અને તમને ના પાડે કે બસ હવે અહીંયાથી આગળ નથી વધવું. બરોબર? તો આને ઓવરયુઝ સિન્ડ્રોમ કહેવાય. ઓવરયુઝ સિન્ડ્રોમ છે તો એ બહુ કોમન છે. બાળકના જન્મ પછી જ્યારે લેડીઝ છોકરાનું ધ્યાન રાખીને તેડવું પડે, એની કાળજી લેવા માટે વારે એને ઉચકવું પડે તો કાંડાના દુખાવા થઈ જાય. તેવી જ રીતે દિવાળી નિમિત્તે અથવા લગ્ન પ્રસંગે જ્યારે લેડીઝ ઘરના કામ વધારે કરવા માંડે તો પણ એને હાથના દુખાવા થઈ જતા હોય છે. એટલે ઓવરયુઝ સિન્ડ્રોમમાં ગોઠણના દુખાવા થવા, કમરનો દુખાવો થવો, હાથનો દુખાવો થવો એ બહુ કોમન છે. એને આપણે ટાળી શકીએ, એનાથી બચી શકીએ. એના માટે તમે ડોક્ટરની સલાહ લ્યો. આભાર.